હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી આર્સિલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં ગત 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાની આસપાસ પ્રચંડ આગની ઘટનામાં 4 લોકોના મોત મામલે પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। 4 કામદારોના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેઓની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની સ્થિતિ સર્જાઈ છે। સુરતના હજીરામાં આવેલા આર્સિલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સર્જાયેલી આગની દુર્ઘટનામાં 4 કામદારોના મોત નીપજ્યા હતા। 31મી ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાના અરસામાં દુર્ઘટના બની હોવા છતાં મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે। પોલીસને પણ દુર્ઘટના સર્જાયાના એકાદ કલાક બાદ જાણ કરવામાં આવતા સવાલો ઉઠ્યા છે। 4 કામદારોના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેઓની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે। ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે। હોસ્પિટલ પર એકઠા થયેલા મૃતકના પરિવારજનો રોષે ભરાતા પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં 31મી ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો। આગમાં 4 કામદારો એટલા દાઝી ગયા હતા કે પોટલા વાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। કંપની દ્વારા 4 મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા। ઘટનાના 4 કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા। મૃતકના સ્વજને કહ્યું હતું કે કંપનીને મૃતકોના નામ ખબર પડી તો પછી અમારા नंबर કેમ ન મળ્યા। आज AMNS इंडस्ट्रीज के कोरेक्स 2 प्लांट में एक एक्सीडेंट हुआ था जिसमें लोहा बनाने वाली फर्नेस में रॉ मटेरियल ले जाने वाली एक ट्यूब अपने स्थान से हट गई थी और उसमें से रॉ मटेरियल बाहर आ गया था और नज़दीक में वर्कर ले जाने वाली लिफ्ट में कुछ एक वर्कर थे। ये रॉ मटेरियल उस तरफ जाने की वजह से उनकी बर्न इंजरी से डेथ हुई है। सर कितने लोग थे, वो लोग कहाँ काम कर रहे थे, तो अभी किस तरीके से चेक किया? ये उस लिफ्ट में उस वक्त 4 लोग थे। इन 4 लोगों की डेथ हुई है और कोई इंजरी नहीं है या और कोई डेथ नहीं हुई है और इस दिशा में अभी तपास अभी आगे जा रही है। ગોપાલભાઈ કાલે જે ઘટના કાલે 5 વાગે જે ઘટના ઘડેલી છે એમાં અમારા 4 માણસ દાજીને મરી ગયા। એ લોકોને અમે ધ્યાન નહીં કરી। 5 વાગે થઈ ગયું, માણસ 5:30 ડ્યુટીનો ટાઈમ પૂરો થઈ ગયો, ઘરે આવ્યા નહીં। અમે ચિંતા લાગી ગઈ, ફોન કર્યો પણ ફોન એનો ગજોમાં થતો, ફોન બી બ્લાસ્ટ થઈ ગયો, ફોન લાગતા નહીં હતા। પછી આ લોકોના સાહેબ લોકોને ફોન કર્યા, બધાને ફોન બંધ કરી દીધા। છેલ્લા છે ને અમે ઘરથી ઈચ્છા પૂરતી એસઆર જે પ્લાનમાં કામ કરતા ત્યાં સુધી ગયા। ત્યાં ખબર પડી કે ભાઈ દાજીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા। સિવિલ હોસ્પિટલમાં આવ્યા તો અહીંયા અમે કોઈ મળ્યું નહીં। 4 બોડી એમ્બ્યુલન્સમાં એમના એમ પડેલા હતા, કોઈને કંઈ પડેલી નહીં, કોઈ જવાબ આપતો નહીં હતો। પછી અમે કહ્યું કે ભાઈ જેને એને કામ કર્યું, જેને એ માણસને જ કામ પર લગાડેલું એને બોલાવો, એને સાથે વાતચીત તો કરો, પણ એ લોકો એને આવવા માટે તૈયાર નથી। આવશે કરીને 24 કલાક થઈ ગયેલા છે, કોઈ આવતા નથી, કોઈને કંઈ પડેલી નથી। કેટલી ઉંમરના છોકરાઓ? 24 વર્ષના છે, 6 મહિના થઈ ગયો, લગ્ન થઈ ગયેલો છે। એને ઘરની સ્થિતિ કરી છે, મા બાપ એ ઉંમરવાળા છે, એનો જમાઈ જે છે એને પ્રેશરમાં આવીને ઘરે બીમાર પડી ગયો છે। હવે કરવાવાળો કોઈ નથી, બહારના માણસ છે, પણ કંપનીને એકદમ લાવારીસ કરીને છોડી દીધા છે। જે જગ્યા બ્લાસ્ટ થયું છે એ જગ્યા ઉપર કેટલા લોકો કામ કરતા હતા? કામ અમારા જે 4 માણસ સાથે કામ કરતા હતા, જે બ્લાસ્ટ થઈ ગયો એની ઉપર બધું ચાલી ગયું અને એ તરત જ 1 સેકન્ડની અંદર જ ખલાસ થઈ ગયેલા છે। શેમાં કામ કરતા હતા? એ ક્રેનને સર્વિસ મેન્ટેનન્સ। હા, એ જે બ્લાસ્ટ થઈ ગયું એ બાજુમાં થઈ ગયું, પણ એની જવાબદારી લઈને લીધી। એનું કારણ એ છે કે જે કાલે 30% લીધે આ લોકો જોડે મેન પાવર ઓછો હોય અને ગમે તેમ પ્લાન્ટ ચલાવતો હોય અને પ્લાન્ટ પર કંટ્રોલ નહીં રહી ગયો, એટલે આ એનું બ્લાસ્ટિંગ થઈ ગયું છે અને એની જવાબદારી લેવા માંગતા નથી। કેમ કે આ જે ફાયદો એ લોકોની જવાબદારી, કંટ્રોલ રૂમમાંથી એને કંટ્રોલ નહીં થઈ ગયો અને 1200 ડિગ્રી ટેમ્પરેચર હોય, માણસને હલકા થઈ ગયેલા છે। હવે આગળ શું કરવાનું છે? હવે 24 કલાક જે ઠંડીમાં રાત્રે આખા 5 વાગ્યાથી સાંજ સુધી બેઠેલા છે, પણ કોઈ નથી। પોલીસવાળાને કહે પોલીસવાળાએ મારવું નથી, પેલો કે મારવું નથી, કોનું છે?